હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. આ વિડીયોમાં ફેબ્રુઆરી 2024ના કરંટ અફેર સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવેલા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવેલા છે. તો મિત્રો, શરૂ કરીએ. 58માં જ્ઞાનપીઠ પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર જગતગુરુ રામભદ્રાચાર્ય અને ગુલજારને 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ? તો 1961માં થઈ. પ્રથમ વિજેતા કોણ હતા? તો ચંકર કુરુ એ પ્રથમ વિજેતા હતા. બંધારણની 8મી અનુસૂચિમાં જે 22 ભાષાઓમાંથી કોઈ પણ એક ભાષામાં ઉત્કૃષ્ટ લેખન કરનાર સાહિત્યકારોને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સનો 119મો સભ્ય દેશ બન્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર માલ્ટા. આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સનું મુખ્યાલય હરિયાણાના ગુડગાંવ ખાતે આવેલું છે અને વર્તમાન મહાનિદેશક કોણ છે? તો ડોક્ટર અજય માથુર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વ વ્યાપાર સંગઠનના 13મા મંત્રીસ્તરીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર અબુધાબી ખાતે કરવામાં આવ્યું છે. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? તો 1995માં થઈ. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. વર્તમાન અધ્યક્ષ નકોજી અંકોજી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મોર્નિંગ કન્સલ્ટના વર્તમાન રિપોર્ટ અનુસાર દુનિયાના સૌથી લોકપ્રિય નેતા કોણ છે? પ્રશ્નનો રાઈટ આન્સર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં ભારતે કઈ નદી પર દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું નિર્માણ કર્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ચિનાબ નદી પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ બ્રિજની નદી તળથી ઊંચાઈ કેટલી છે? તો 359 મીટર નદી તળથી ઊંચાઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં ભારતના પ્રથમ સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર ઓડિશાના ચંબલપુર ખાતે કરવામાં આવ્યું છે સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન પ્રથમ વખત. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બની છે? રાઈટ આન્સર મરિયમ નવાઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બની છે. આગળનો પ્રશ્ન. ભારતની પ્રથમ મહિલા પીસ ક્યુરેટર કોણ બની છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર જેસિન્થા કલ્યાણ પ્રથમ પીસ ક્યુરેટર મહિલા બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના કયા રાજ્યમાં સૌથી લાંબી પરિવહન સુરંગ T-15 શરૂ કરવામાં આવી? પ્રશ્નનો રાઈટ આન્સર જમ્મુ કાશ્મીર. નેક્સ્ટ ક્વેશ્ચન. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના કમિશનર તરીકે હાલમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો A.S. રાજીવની નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વન મિત્ર યોજનાની શરૂઆત કયા રાજ્ય કરી છે? પ્રશ્નનો રાઈટ આન્સર હરિયાણા રાજ્યે વન મિત્ર યોજનાની શરૂઆત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં કઈ કંપની ચંદ્ર પર પહોંચનાર દુનિયાની પ્રથમ પ્રાઇવેટ કંપની બની છે? તો ઇન્ટ્યુઇટિવ મશીન એ ચંદ્ર પર પહોંચનાર દુનિયાની પ્રથમ પ્રાઇવેટ કંપની બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં કઈ આઈઆઈટીએ ભારતના સૌથી મોટા ડ્રોન પાયલટ પ્રશિક્ષણ સુવિધાની શરૂઆત કરી છે? પ્રશ્નનો રાઈટ આન્સર આઈઆઈટી ગુવાહાટી. નેક્સ્ટ ક્વેશ્ચન. એશિયાના સૌથી મોટા જનજાતિ મહોત્સવ સમક્કા ચરક્કા મેદારામ જથારાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર તેલંગાણામાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં કયા રાજ્ય જાતિગત સર્વેક્ષણનો ખરડો પસાર કર્યો છે? તો તેલંગાણા રાજ્યે પ્રથમ વખત જાતિગત સર્વેક્ષણનો ખરડો પસાર કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અંડર વોટર ફોટોગ્રાફર ઓફ ધ યર 2024 પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
પ્રશ્નનો રાઈટ આન્સર એલેક્સ ટોર્સનને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં શશી થરૂરને ફ્રાન્સના કયા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર શેવલિયર ડે લા લીજન ડી ઓનોર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમમાં કયા રેલવે સ્ટેશનની આધારશિલા રાખી છે? પ્રશ્નનો રાઈટ આન્સર રંગોપા રેલવે સ્ટેશનની આધારશિલા રાખી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં અંગ્રેજો વિરુદ્ધ જંગ ખેલનાર સ્વતંત્રતા સેનાની યુત્રોત સિંહની પ્રતિમાનું અનાવરણ બાંગ્લાદેશમાં કયા સ્થળે કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઇન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્ર ઢાકા ખાતે અનાવરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં ભારત અને જાપાન વચ્ચે કયું સંયુક્ત યુદ્ધ અભ્યાસ શરૂ થયું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ધર્મગાર્જર યુદ્ધ અભ્યાસ ભારત અને જાપાન વચ્ચે થયું છે. ભારતીય સેના અને જાપાનના ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ધર્મગ્રાજ્યન યુદ્ધ અભ્યાસના 5મા સંસ્કરણનું આયોજન થયું છે. આયોજન ક્યારે થઈ? તો 25 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2024 દરમિયાન થયું છે. સંસ્કરણ ઇમ્પોર્ટન્ટ છે, 5મું સંસ્કરણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં ગુજરાતના દ્વારકા ખાતે ભારતના સૌથી લાંબા કેબલ બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તેનું નામ શું છે? તો તે પુલનું નામ છે સુદર્શન બ્રિજ. દ્વારકા અને ઓખા વચ્ચે શરૂ કરવામાં આવ્યું છે. આધારશિલા ક્યારે રાખવામાં આવી હતી? તો ઓક્ટોબર 2017માં. ઉદ્ઘાટન કોણે કર્યું? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. ઓખા અને બેટ દ્વારકાને જોડતો આ મહત્વપૂર્ણ પુલ છે. સુદર્શન સેતુને પહેલા કયા નામે ઓળખવામાં આવતો? તો સિગ્નેચર બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન ILOના કાર્યસ્થળ પર હિંસા અને ઉત્પીડન કન્વેન્શનને બહાલી આપનાર એશિયાનો પ્રથમ દેશ બન્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર ફિલિપાઇન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં વિશ્વ બેંકની વૈશ્વિક પર્યાવરણ સુવિધાની પ્રથમ મહિલા નિદેશક કોણ બની છે? પ્રશ્નનો રાઈટ આન્સર ગીતા બત્રા. વિશ્વ બેંકની સ્થાપના ક્યારે થઈ? તો 1944 થઈ. મુખ્યાલય વોશિંગ્ટન DC ખાતે આવેલું છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો અજય બંગા છે. MD અને CFO અંગુલી કાંત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં દિલ્હીના ભારત મંડપમાં દુનિયાની સૌથી મોટી સહકારી અનાજ ભંડારણ યોજનાના પાયલેટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના પ્રથમ સેપ્ટિક ટેન્ક સફાઈ રોબોટનું નામ શું છે? પ્રશ્નનો રાઈટ આન્સર રોબોટનું નામ હોમોસેપ એટમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્રિટિશ અખબાર ધ ઇકોનોમિક્સના વર્તમાન રિપોર્ટ અનુસાર લોકતંત્રના રેન્કિંગમાં ભારતનું સ્થાન કેટલામું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ભારતનું સ્થાન 41મું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 26 ફેબ્રુઆરી 2024ના રોજ નવી દિલ્હીમાં ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કોણે કર્યું? પ્રશ્નનો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્તર પ્રદેશમાં કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કોણે કર્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં કયો દેશ ભ્રષ્ટાચાર સૂચકાંક 2023માં સર્વોચ્ચ સ્થાન પર રહ્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર ડેનમાર્ક સર્વોચ્ચ સ્થાન પર રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં ભારતીય દૂરસંચાર નિયામક સંસ્થાન TRAIના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર અનિલ કુમાર લાહોટીની નિયુક્તિ કરવામાં આવી છે. TRAIની સ્થાપના ક્યારે થઈ? તો 20 ફેબ્રુઆરી 1997માં થઈ. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી ખાતે આવેલું છે અને વર્તમાન અધ્યક્ષ અનિલ કુમાર લાહોટી છે. નેક્સ્ટ ક્વેશ્ચન.
જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ચોથા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024નું આયોજન ક્યાં થયું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ગુલમર્ગ ખાતે થઈ છે. ટોપ સ્થાન પર ભારતીય આર્મી ટીમ રહી છે, જેમાં ભારતીય ટીમે 10 સુવર્ણ પદક, 5 રજત પદક અને 6 કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં મહિલાઓમાં સ્તન કેન્સરની જાણકારી મેળવવા અને તેને અટકાવવા માટે સવેરા કાર્યક્રમની શરૂઆત કયા રાજ્ય કરી છે? પ્રશ્નનો રાઈટ આન્સર હરિયાણા રાજ્ય કરી છે સવેરા કાર્યક્રમની શરૂઆત. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતીય રિઝર્વ બેંકે કઈ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવ્યો? પ્રશ્નનો રાઈટ આન્સર પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવ્યો છે રિઝર્વ બેંકે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતમાં કયા રાજ્યમાં દુનિયાની સૌપ્રથમ વૈદિક ઘડિયાળની સ્થાપના કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વૈદિક ઘડિયાળની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ચિનાબ નદી પર દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેની ઊંચાઈ નદી તળથી કેટલા મીટર છે? પ્રશ્નનો રાઈટ આન્સર 359 મીટર ઊંચાઈ છે. બ્રિજની લંબાઈ 1315 મીટર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી મસ્જિદનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર અલ્જેરિયા ખાતે વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ઉત્તર ભારતની કઈ વિશ્વવિદ્યાલયમાં ભારતની પ્રથમ માનવ ડીએનએ બેંક બનાવવામાં આવશે? પ્રશ્નનો રાઈટ આન્સર બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં પ્રથમ માનવ ડીએનએ બેંક બનાવવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, છઠ્ઠા ખેલો ઇન્ડિયા યુવા ગેમ્સ 2023-24ના પદક વિજેતામાં કયું રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે. આયોજન ક્યારે થયું હતું? તો 19 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2024 દરમિયાન થયું હતું. આયોજન ક્યાં થયું હતું? તો તમિલનાડુ ખાતે થયું હતું. સંસ્કરણ કેટલામું હતું? છઠ્ઠા નંબરનું સંસ્કરણ હતું અને શુભંકર રાનીવેલુ નાચ્યાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કઈ મહિલા ક્રિકેટરને ઉત્તર પ્રદેશ સરકારે યુપી પોલીસમાં પોલીસ ઉપાધ્યક્ષ ડીએસપી તરીકે નિયુક્ત કર્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર દીપ્તિ શર્મા. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશમાં સીબીએસઈ બોર્ડની ઓફિસ ખોલવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર યુનાઇટેડ આરબ અમીરાતના અબુધાબીમાં સીબીએસઈ બોર્ડની ઓફિસ ખોલવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ડીઆરડીઓએ ભારતીય સેના માટે કઈ મોબાઈલ બીજ સિસ્ટમ લોન્ચ કરી છે? તો ઉત્તર સર્વત્ર નામની એપ ડીઆરડીઓએ ભારતીય સેના માટે લોન્ચ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં આર્થિક સુધારણાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રશ્નનો રાઈટ આન્સર પીવી નરસિમ્હા રાવને આર્થિક સુધારણાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર નવી દિલ્હીના ભારત મંડપ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2024નું. નેક્સ્ટ ક્વેશ્ચન, ચેન્નઈ ઓપન ટેનિસ 2024માં પુરુષ એકલનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર સુમિત નાગલે પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં પ્રકાશિત પુસ્તક કાશ્મીર ટ્રાવેલ્સ ઇન પેરાડાઇઝ અર્થ પુસ્તકના લેખક કોણ છે? પ્રશ્નનો રાઈટ આન્સર રોમેશ ભટ્ટાચાર્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશે પ્રથમ FIS પુરુષ વિશ્વકપ 2024નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર નેધરલેન્ડ.
નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં શ્રુતુ બહારી કયા રાજ્યની હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તરાખંડ હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની છે શ્રુતુ બહારી. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ફિનલેન્ડના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ નિયુક્ત થયું? તો એલેક્ઝેન્ડર સ્ટબ ફિનલેન્ડના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 66મા ગ્રેમી એવોર્ડ 2024માં બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ કોને પ્રાપ્ત કર્યો છે? તો ધીસ મોમેન્ટ ફિલ્મે પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ગોવામાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ચીફ સર્વાઇકલ સેન્ટરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. હાલમાં અંતરિક્ષમાં સૌથી વધારે સમય વિતાવવાનો રેકોર્ડ કોણે પ્રાપ્ત કર્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઓલેગ કોનોનેન્કોએ અંતરિક્ષમાં સૌથી વધારે સમય રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. ક્યાંના છે? તો રશિયાના છે. કેટલા સમય સુધી રહ્યા અંતરિક્ષમાં? તો 2.5 વર્ષ સુધી અંતરિક્ષમાં રહ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતનું પ્રથમ અને સૌથી મોટું યુદ્ધ જહાજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. તેનું નામ શું છે? પ્રશ્નનો રાઈટ આન્સર થશે INS સંધ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નેલ્સન મંડેલા પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ નિમહાન્સને નેલ્સન મંડેલા પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કિસાન દિવસ કોની જન્મ જયંતિ નિમિત્તે મનાવવામાં આવે છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિને કિસાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતના નવા સ્વાસ્થ્ય સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર અપૂર્વ ચંદ્રાની નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં યમન દેશના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર અહમદ અવદ બિન મુબારક યમનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ઓસ્ટ્રેલિયન હ્યુમન રાઇટ કમિશનના નવા વંશી ભેદભાવ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર ગિરિધરન શિવરામનની નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2024ના ચોથા સંસ્કરણનું શુભંકર કયું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર અષ્ટલક્ષ્મી શુભંકર રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં અસમના ગુવાહાટીમાં મા કામાખ્યા મંદિર કોરિડોરનો શિલાન્યાસ કોણે કર્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. નેક્સ્ટ, તેલંગાણાના હૈદરાબાદમાં ભારતના પ્રથમ ડિજિટલ રાષ્ટ્રીય સંગ્રહાલયની આધારશિલા કોણે રાખી છે? પ્રશ્નનો રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ. વર્ષ 2023 માટે કયા ભારતીય તીરંદાજને વિશ્વ તીરંદાજી બ્રેકથ્રુ પરફોર્મર ઓફ ધ યર પુરસ્કાર પ્રાપ્ત થયો છે? પ્રશ્નનો રાઈટ આન્સર અદિતિ ગોપીચંદને વિશ્વ તીરંદાજી બ્રેકથ્રુ પરફોર્મર ઓફ ધ યર 2023નો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગ 2023ના વર્તમાન રિપોર્ટ અનુસાર દુનિયાની સૌથી વધુ ટ્રાફિક વાળું શહેર કયું બન્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર લંડન દુનિયાનું સૌથી વધુ ટ્રાફિક વાળું શહેર બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર ડોક્ટર હર્ષદ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં ભારતના કયા શહેરમાં રાષ્ટ્રમંડળ દેશોના મહાન ન્યાયવાદીઓ અને સોલિસિટર જનરલના સંમેલનનું આયોજન થયું છે? તો એ આયોજન થયું છે નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં ભારત રત્ન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર કર્પૂરી ઠાકુર, લાલકૃષ્ણ અડવાણી, પીવી નરસિમ્હા રાવ
ચૌધરી ચરણસિંહ અને MS સ્વામીનાથન. આ 5 વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતની પ્રથમ હાઇપર વેલોસિટી એક્સપેન્શન ટનલ ટેસ્ટ સુવિધાનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર IIT કાનપુરે સફળ પરીક્ષણ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશની અંતરિક્ષ એજન્સીએ 137 પ્રકાશ વર્ષના અંતરે વસવાટ કરી શકાય તેવી સુપર અર્થ એટલે કે પૃથ્વીની શોધ કરી છે? પ્રશ્નનો રાઈટ આન્સર નાસા, અમેરિકાની એજન્સી નાસાએ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં 25મા કાળા ઘોડા કલા મહોત્સવ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર મહારાષ્ટ્રના મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતીય ખેલ પત્રકાર મહાસંઘ અને દિલ્હી ખેલ પત્રકાર સંઘે કયા ભારતીયને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024 થી સન્માનિત કર્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર PT ઉષાને સન્માનિત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાત્મા ગાંધીને સમર્પિત 120 ફૂટ ઊંચા દેશના પ્રથમ તાંબાના આવરણવાળા બાપુ ટાવરની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો બિહારના પટના ખાતે બાપુ ટાવરની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ વેટલેન્ડ દિવસ 2024 સંમેલનનું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે વિશ્વ વેટલેન્ડ દિવસ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે ભારતના કયા સ્થળે પ્રાકૃતિક ચિકિત્સાલય ખોલવાની આધારશિલા રાખી છે? પ્રશ્નનો રાઈટ આન્સર અસમના દિબ્રુગઢ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં સ્વતંત્રતા બાદ સમાન નાગરિક સંહિતા UCC વિધેયક પસાર કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તરાખંડ UCC વિધેયક પસાર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યની સરકારે ઉંગલાઈ થીડી ઉંગલ ઓરિલ યોજનાની શરૂઆત કરી છે? પ્રશ્નનો રાઈટ આન્સર તમિલનાડુ રાજ્ય સરકારે શરૂઆત કરી છે. નેક્સ્ટ, ભારતના પ્રથમ ઇમર્જ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર કર્ણાટકના મેંગલોરમાં કરવામાં આવ્યું છે. ક્યારે આયોજન થયું? તો 16 થી 18 ફેબ્રુઆરી 2024 દરમિયાન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બરફ પર છૂટેલા ધ્રુવી રીંછની તસવીર માટે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર પીપલ્સ એવોર્ડ 2023નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર નેમા શરૂખાનીએ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ, હાલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નવું નામ કયું આપવામાં આવ્યું છે? તો નિરંજન શાહ સ્ટેડિયમ એ નવું નામ આપવામાં આવ્યું છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિવિધતાના અમૃત મહોત્સવ સાંસ્કૃતિક સમારોહનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. આયોજન ક્યારે થયું? તો 8 ફેબ્રુઆરી 2024ના રોજ થયું છે. અમૃત ઉદ્યાન રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, 66મા ગ્રેમી એવોર્ડ 2024માં ગ્લોબલ મ્યુઝિક આલ્બમ એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે? પ્રશ્નનો રાઈટ આન્સર શંકર મહાદેવનને પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યમાં આપત્તિ અંગે ચેતવણી આપતી ડિવાઇસ નીતિશ લોન્ચ કરવામાં આવી છે? રાઈટ આન્સર બિહારમાં. નીતિશનું પૂરું નામ શું છે? તો નોવેલ ઇનિટેટિવ ટેકનોલોજી ઇન્ટરવેન્શન ફોર સેફ્ટી ઓફ હ્યુમન લાઈફ એ પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં કેટલા વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર 5 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. હાલમાં શેરિંગ ટોબગે કયા દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? ભૂટાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે શેરિંગ ટોબગે. નેક્સ્ટ ક્વેશ્ચન,
ઓસ્ટ્રેલિયામાં આયોજિત 7મા હિન્દ મહાસાગર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વચગાળાના બજેટ 2024માં 9 થી 14 વર્ષની બાલિકાઓ માટે કયા રોગના ટીકાકરણની ઘોષણા કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર સર્વાઇકલ કેન્સરના ટીકાકરણની ઘોષણા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ફાઇલેરિયા રોગના નિવારણ માટે વાર્ષિક માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અભિયાનની શરૂઆત કોણે કરી છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હરિયાણાના ફરીદાબાદમાં 37મા સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં ભારતે સમુદ્રી સુરક્ષાને વધારવા માટે કયા દેશ પાસેથી હાલમાં ભારતે સમુદ્રી સુરક્ષાને વધારવા માટે કયા દેશ પાસેથી 31 પ્રીડેટર ડ્રોનની ખરીદીને મંજૂરી આપી છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તર અમેરિકા પાસેથી. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં કયા રાજ્યના કરાયવટ્ટી પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર તમિલનાડુ. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં ભારત સરકારના મુખ્ય હાઇડ્રોગ્રાફર કોણ બન્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર લોસનસિંહ પઠાનિયા ભારતના મુખ્ય હાઇડ્રોગ્રાફર બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પેરિસ ઓલિમ્પિક 2024ના મશાલવાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર અભિનવ બિંદાની પસંદગી કરવામાં આવી છે. હાલમાં કેરળના કાચરગોડમાં પ્રથમવાર કયું ઉત્તર અમેરિકા પક્ષી જોવા મળ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર લાફિંગ ગુલ, જેનું અંગ્રેજી નામ લ્યુકોફિયસ એટ્રિકિલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં સુલતાન ઇબ્રાહીમે કયા દેશના 17મા રાજા તરીકે શપથ ગ્રહણ કર્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર મલેશિયા. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના વર્તમાન રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચાર ધારણ સૂચકાંક 2023માં ભારતનો ક્રમ કેટલામો છે? પ્રશ્નનો રાઈટ આન્સર 93મો છે. હાલમાં સંજીવ કુમાર જોશી દ્વારા લિખિત પુસ્તક એક સમુંદર મેરે અંદર નામનું પુસ્તક કોણે લોન્ચ કર્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર અજીત ડોભાલ અને જનરલ અનિલ ચૌહાણે એક સમુંદર મેરે અંદર પુસ્તક લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં વિશ્વ બેંક દ્વારા પ્રકાશિત લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023માં ભારતનું સ્થાન કેટલામું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ભારતનું સ્થાન 38મું છે. માય નેમ ઇઝ લખન ગીત માટે લક્ષ્મી નારાયણ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર પ્યારેલાલ શર્માને સન્માનિત કરાયા છે. બાફટા એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર ઓપનહેઇમરને બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. 12 થી 14 ફેબ્રુઆરી 2024 દરમિયાન દુબઈમાં આયોજિત વિશ્વ સરકાર શિખર સંમેલન 2024માં કયા દેશને અતિથિ તરીકે સન્માનિત કરવામાં આવ્યો છે? તો ભારત, કતાર અને તુર્કી આ 3 દેશોને અતિથિ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ. હાલમાં રેલવે સુરક્ષા દળે 67મી અખિલ ભારતીય પોલીસ ડ્યુટી સમિટની મેજબાની કયા રાજ્યમાં કરી છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે મેજબાની કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં વિશ્વ રક્ષા પ્રદર્શન 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર સાઉદી અરબમાં કરવામાં આવ્યું છે. હાલમાં નવી દિલ્હીમાં વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન 2024ના 23મા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં અંદામાન અને નિકોબારમાં નવી રક્ષા પ્રણાલી
પ્રિસિઝન એપ્રોચ રડારનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર નૌસેના પ્રમુખ આર હરિકુમારે પ્રિસિઝન એપ્રોચ રડારનું ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં આચાર્ય વિદ્યાસાગર મહારાજનું નિધન થયું છે. તે કયા ધર્મ સાથે સંબંધિત હતા? પ્રશ્નનો રાઈટ આન્સર જૈન ધર્મ સાથે સંબંધિત હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી યુ અંડર-19 વિશ્વકપ 2024 નો એક દિવસીય ખિતાબ કયા દેશે પ્રાપ્ત કર્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઓસ્ટ્રેલિયાએ પ્રાપ્ત કર્યો છે એક દિવસીય ખિતાબ. આયોજન ક્યારે થયું હતું? તો 19 જાન્યુઆરી થી 11 ફેબ્રુઆરી 2024 દરમિયાન આયોજન થયું. આયોજન ક્યાં થયું? દક્ષિણ આફ્રિકામાં થયું. સંસ્કરણ કેટલામું છે? તો 15મું સંસ્કરણ છે. વિજેતા ઓસ્ટ્રેલિયા રહ્યો છે અને ઉપવિજેતા આપણો દેશ ભારત રહ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં એન્ટાર્કટિકાના વૈજ્ઞાનિક અભ્યાસ માટે ફિનલિંગ સ્ટેશન કયા દેશે લોન્ચ કર્યું છે? તો એ લોન્ચ કર્યું છે ચીને. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કેપીપી નામિયાર પુરસ્કાર 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર એચ સોમનાથને સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે દિવંગત બિપિન રાવતની પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર રક્ષા મંત્રી રાજનાથ સિંહે અનાવરણ કર્યું છે. હાલમાં મુંબઈમાં ભારતની પ્રથમ નાના પશુઓ માટેની હોસ્પિટલનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ટાટા ટ્રસ્ટે ઉદ્ઘાટન કર્યું છે નાના પશુઓ માટેની હોસ્પિટલનું. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં પૂર્વોત્તર ભારતનું કયું રાજ્ય જૂની પેન્શન યોજના લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર સિક્કિમ રાજ્ય જૂની પેન્શન યોજના લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં દક્ષિણ રેલવેની પ્રથમ ટ્રાન્સ વુમન ટ્રાવેલિંગ ટિકિટ પરીક્ષક કોણ બની છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર સિંધુ ગણપતિ બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત અને રવાંડા વચ્ચે પ્રથમ સંયુક્ત રક્ષા સહયોગ સમિટનું આયોજન ક્યાં શરૂ થયું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર રુવાંડાના કિગાલી ખાતે આયોજન શરૂ થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર થશે નવાબ સલામ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતનું કયું રાજ્ય 1 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ જારી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર અસમ. હાલમાં નાસાએ મહાસાગરો અને વાયુમંડળના અધ્યયન માટે કયું મિશન લોન્ચ કર્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર સ્પેસ મિશન નાસાએ લોન્ચ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કાજી લીંબુને કયા રાજ્યના રાજકીય ફળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? તો અસમ રાજ્યના રાજકીય ફળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. હાલમાં ભારતના કયા રાજ્યમાં દક્ષિણ ભારત સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર તેલંગાણાના હૈદરાબાદ ખાતે દક્ષિણી ભારત સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. હાલમાં પેટીએમે પોતાનું નામ બદલીને કયું નવું નામ આપવાની ઘોષણા કરી છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર પાઈ પ્લેટફોર્મ એ પેટીએમે પોતાનું નવું નામ આપવાની ઘોષણા કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા વિદ્યાર્થીઓ માટે કઈ આઈડી લોન્ચ કરવામાં આવી છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર અપાર આઈડી લોન્ચ કરવામાં આવી છે. ઓટોમેટેડ પરમાનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી, જે તેનું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ ઘરોને પ્રતિમાસ 300 યુનિટ મફત વીજળી ઉપલબ્ધ કરાવવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
હાલમાં કોણે ઇલેક્ટ્રોલ બોન્ડની માન્યતા પર પ્રતિબંધ મૂક્યો છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડની માન્યતા પર પ્રતિબંધ મૂક્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન 14 ફેબ્રુઆરી 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર સંયુક્ત અરબ અમીરાત ખાતે. સંયુક્ત અરબ અમીરાતમાં કયા સ્થળે? તો અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ફેબ્રુઆરી 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર રણજીત કુમાર અગ્રવાલ. નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં નવી દિલ્હીના 16મા નાણાં આયોગની પ્રથમ બેઠકનું આયોજન કોની અધ્યક્ષતામાં થયું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ડોક્ટર અરવિંદ પનગડિયાની અધ્યક્ષતામાં થયું છે. કેટલામું નાણાં પંચ છે? તો 16મા નાણાં પંચનું આયોજન થયું છે. આઈસીસીએ જાન્યુઆરી 2024 માટે પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોને પસંદ કર્યા છે? પ્રશ્નનો રાઈટ આન્સર એમી હન્ટર, જે આયર્લેન્ડની મહિલા છે, અને ચામર જોસેફ, જે વેસ્ટ ઇન્ડિઝના પુરુષ ખેલાડી છે. નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં પત્રકાર પી વિક્રમ દ્વારા લિખિત પુસ્તક મહાસ્વપ્નિકુંડ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર એન ચંદ્રાબાબુ નાયડુએ વિમોચન કર્યું છે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હતા એન ચંદ્રાબાબુ. નેક્સ્ટ ક્વેશ્ચન બંજર જમીનની હરિયાળી અને પુનઃ ઉપયોગ માટે ઉપયોગી બનાવવા ગ્રો પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર નીતિ આયોગે ગ્રો પોર્ટલ લોન્ચ કર્યું છે બંજર જમીનને હરિયાળી બનાવવા. નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં કયા રાજ્યના ગુપ્તેશ્વર વન ને રાજ્યના ચોથા જૈવ વિવિધતા વિરાસત સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ઓડિશા. હાલમાં ઇન્ડિયન રેલવે ટુરિઝમ કોર્પોરેશનના નવા ચેરમેન અને CMD કોણ બન્યા છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર સંજય કુમાર જૈન. નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં વૈશ્વિક જૈવ વિવિધતા ફ્રેમવર્કની પ્રથમ બેઠકનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો અમેરિકાના વોશિંગ્ટન DC ખાતે આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં કોમોડા વેલી રેલવે સ્ટેશનની આધારશિલા કયા રાજ્યમાં રાખવામાં આવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર તેલંગાણામાં કોમોરા વેલી રેલવે સ્ટેશનની આધારશિલા રાખવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ધ્વનિ આધારિત એન્ટ્રી ડ્રોન સિસ્ટમ કોણે વિકસાવી છે? પ્રશ્નનો રાઈટ આન્સર IIT જમ્મુએ ધ્વનિ આધારિત એન્ટ્રી ડ્રોન સિસ્ટમ વિકસિત કરી છે. કોણે વિકસિત કરી છે? તો ડોક્ટર કરણ નથવાની દ્વારા આ સિસ્ટમને વિકસિત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં કયા દેશે AI સંચાલિત સડક સુરક્ષા માટે 9મો ગવર્મેન્ટ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર ભારતે પ્રાપ્ત કર્યો છે. 69માં ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ એક્ટરનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? પ્રશ્નનો રાઈટ આન્સર રણબીર કપૂરને પ્રાપ્ત થયો છે. હાલમાં કયા રાજ્યની સરકારે યુવાઓને 1 લાખ સુધી વ્યાજમુક્ત ધિરાણ આપવા માટે સ્વયં યોજના શરૂ કરી છે? રાઈટ આન્સર ઓડિશા. સ્વતંત્રતા યુવા ઉદ્યમી એ તેનું પૂર્ણ નામ છે સ્વયંનું. નેક્સ્ટ ક્વેશ્ચન કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે 45મા ઓલિમ્પિયાડની મશાલ કયા દેશને સોંપી છે? પ્રશ્નનો રાઈટ આન્સર હંગેરીને સોંપી છે. વર્તમાનમાં પ્રબોવ સુબિયાન્તો કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? રાઈટ આન્સર ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે પ્રબોવ સુબિયાન્તો નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન
હાલમાં નૌસેના અભ્યાસ મિલાનના 12મા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે 12મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે મિલાન અભ્યાસનું. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાનમાં 16મા વિશ્વ સામાજિક મંચ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો નેપાળના કાઠમંડુ ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતીય વાયુસેના દ્વારા વાયુ શક્તિ 24 અભ્યાસનું આયોજન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર રાજસ્થાનના જેસલમેરમાં પોખરણ રેન્જ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશે સમલૈંગિક વિવાહને માન્યતા આપી છે? પ્રશ્નનો રાઈટ આન્સર ગ્રીસ દેશે સમલૈંગિક વિવાહને માન્યતા આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશે પ્રથમવાર બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર ભારતીય મહિલા ટીમે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે પ્રથમ વખત. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસીએ મેચ ફિક્સિંગના આરોપના કારણે રિઝવાન જાવેદ પર કેટલા વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર 17.5 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસ પૂરી પાડનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો રાઈટ આન્સર ઉત્તરાખંડ રાજ્ય હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસ પૂરી પાડનાર પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં 100% ઘરેલું નળ જળ કનેક્શન પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ ઉત્તર પૂર્વી રાજ્ય કયું બન્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ઝારખંડ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? રાઈટ આન્સર ચંપઈ સોરેને ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. હાલમાં અસમમાં વીર લચિત બોરફુકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બેગલેસ સ્કૂલ યોજનાની શરૂઆત કયા રાજ્યમાં થઈ છે? રાઈટ આન્સર મધ્યપ્રદેશ રાજ્યમાં બેગલેસ સ્કૂલની શરૂઆત થઈ છે. હાલમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના અંતર્ગત વાર્ષિક અનુદાન વધારીને કેટલું કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર ₹25,000 કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યના લાલ પેંડા અને લંગલત્તા ખાદ્ય સામગ્રીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશો વચ્ચે ઇન્ડસ એક્સ શિખર સંમેલન 2024નું આયોજન કરવામાં આવ્યું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વનો પ્રથમ મેંગોલિયાના લાકડામાંથી બનાવેલો સેટેલાઇટ લિગ્નોસેટ પ્રોબ કોણે લોન્ચ કર્યો છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર નાસા અને જાક્સા. અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને જાપાનની એજન્સી જાક્સાએ સંયુક્ત રીતે લિગ્નોસેટ પ્રોબ સેટેલાઇટ લોન્ચ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં પ્રવાસી પ્રજાતિ સંરક્ષણ સંમેલન 2024 COP14નું આયોજન કયા દેશમાં થયું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ઉઝબેકિસ્તાનમાં થયું છે. ફેબ્રુઆરી 2024માં કયા દેશે ક્વાડ બિલ પસાર કર્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર સંયુક્ત રાજ્ય અમેરિકાએ પસાર કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈપીએલની સર્વકાલીન મહાન ટીમના કપ્તાન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મહેન્દ્રસિંહ ધોનીની પસંદગી કરવામાં આવી છે. મતદાતા જાગૃતતા અભિયાન અંતર્ગત પંજાબ રાજ્યના સ્ટેટ ચિહ્ન તરીકે કોને પસંદ કરવામાં આવ્યા? રાઈટ આન્સર શુભમન ગિલને પસંદ કરવામાં આવ્યા છે. હાલમાં ઓડિશામાં બાગચી શ્રી શંકર કેન્સર કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં સમુદ્રી શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા માટે
રાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં થયું છે? પ્રશ્નનો રાઈટ આન્સર કચ્છના કોટેશ્વર ખાતે થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં કયો દેશ સર્વસ્થાન પર રહ્યો છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ફ્રાન્સ. હાલમાં આંતરરાષ્ટ્રીય ચોર ગઠબંધનમાં સામેલ થનાર માલ્ટા દેશ કેટલામો દેશ બન્યો છે? રાઈટ આન્સર 119મો દેશ બન્યો છે. ફેબ્રુઆરી 2024માં ભારત અને જાપાન વચ્ચે એક્ટ ઈસ્ટ ફોરમની 7મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ઈસરોએ યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે કયા કાર્યક્રમને પ્રસ્તુત કર્યો છે? તો યુવિકા 2024ને પ્રસ્તુત કર્યો છે. 77માં બાફટા એવોર્ડ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેતા અને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર સર્વશ્રેષ્ઠ અભિનેતા સિલિયન મર્ફી અને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી એમ્મા સ્ટોન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 500 વિકેટ લેનાર બીજા નંબરનો ભારતીય ક્રિકેટર કોણ બન્યો છે? રાઈટ આન્સર રવિચંદ્રન અશ્વિન. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ઇનસાટ 3D સેટેલાઇટ કોણે લોન્ચ કર્યો છે? રાઈટ આન્સર ઈસરોએ લોન્ચ કર્યો છે. હાલમાં કયો દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર બીજા નંબરનો દેશ બન્યો છે? રાઈટ આન્સર અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર બીજા નંબરનો દેશ બન્યો છે. પ્રથમ દેશ કયો છે? તો ભારત છે. ભારત છે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર. નેક્સ્ટ ક્વેશ્ચન, કતાર ઓપન ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ કયા દેશના ખેલાડીએ પ્રાપ્ત કર્યો છે? તો પોલેન્ડના ખેલાડી ઇગા સ્વિટેકે પ્રાપ્ત કર્યો છે. ફેબ્રુઆરી 2024માં આયોજિત સામાજિક વિકાસ આયોગના 62મા સત્રની અધ્યક્ષતા કયા દેશે કરી છે? રાઈટ આન્સર ભારતે કરી છે. ભારતનું કયું મંત્રાલય ઈ માર્કેટ પ્લેસ દ્વારા 1 લાખ કરોડ રૂપિયાની ખરીદી કરનાર પ્રથમ મંત્રાલય બન્યું? સંરક્ષણ મંત્રાલય. ફેબ્રુઆરી 2024માં પ્રકાશિત ફિફા રેન્કિંગ 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? રાઈટ આન્સર 117મું સ્થાન છે ભારતનું. હાલમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં પ્રથમ કાસબા સંરક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી? તો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં કાસબા સંરક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ભારતીય સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે ઇમ્પેલ AI પ્રોગ્રામ કોણે લોન્ચ કર્યો છે? તો રાઈટ આન્સર માઇક્રોસોફ્ટ અને આઈક્રિએટે લોન્ચ કર્યો છે. GD બિરલા પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક કોણ છે? તો આદિત્ય સેન. રાઈટ આન્સર. હાલમાં સદાતનસિક કવાયતની શરૂઆત કયા દેશો વચ્ચે થઈ છે? ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સદાતનસિક કવાયતની શરૂઆત થઈ છે. હાલમાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ IVનું આયોજન કયા દેશમાં થયું છે? રાઈટ આન્સર નેપાળમાં થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં પ્રસિદ્ધ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2023માં ભારતનું સ્થાન કેટલામું છે? રાઈટ આન્સર 93મું છે. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? તો એ શાહરૂખ ખાનને પ્રાપ્ત થયો છે. 69માં ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર 12મી ફેલને પ્રાપ્ત થયો છે. 50માં આંતરરાષ્ટ્રીય ખજૂરાહો નૃત્ય સમારોહ 2024નું આયોજન કયા રાજ્યમાં થયું છે? રાઈટ આન્સર મધ્યપ્રદેશમાં થયું છે.